તો ચોમાસામાં સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યમાં 113 જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા છે, સંપૂર્ણ ભરાઈ ગયા છે। સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિ 81% વધુ જળ સંગ્રહ અત્યારે જોવા મળી રહ્યો છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 86%થી વધુ જળ સંગ્રહ છે। મેઘરાજાની સાર્વત્રિક મહેરના કારણે રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે, એટલે કે 100% ભરાયા છે, જ્યારે કે 43 જળાશયો અને ડેમ 70 થી 100% વચ્ચે ભરાઈ ગયા છે, જેના કારણે અહીં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય રાજ્યના 18 ડેમ 50% થી 70% ભરાયા છે, જેમાં એલર્ટ અપાયું છે, જ્યારે કે 23 ડેમમાં 25 થી 50% વચ્ચે ભરાયા છે। 9 ડેમ 25% થી ઓછા ભરાયેલા છે। આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ 2,87,701 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 86%થી વધુ જળ સંગ્રહ નોંધાયો છે, જ્યારે કે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,39,485 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 78.45% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે। આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81%થી વધુ જળ સંગ્રહ છે, તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલોમાં કહેવાયું છે। આજે સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ રાજ્યમાં વરસાદના કારણે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 1.14 લાખ ક્યુસેક પાણીની આવક સામે 79,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે કે ઉકાઈમાં 48,000 ક્યુસેક પાણીની આવક સામે 16,000ની જ આવક, વણાકબોરીની અંદર 21,000 ક્યુસેક પાણીની આવક સામે 21,000ની જ આવક અને કડાણામાં 18,000 ક્યુસેક પાણીની આવક સામે 15,000 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે।